નમસ્કાર, હું આપણી સાથે કમલેશ સોલંકી અને તમે જોઈ રહ્યા છો આજનું ગુજરાત. ધ સિટી આર્ટ કલ્ચર એટલે અભિવ્યક્તિ, જે વર્ષ 17-18 ના રોજ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે વર્ષ 2024 ના રોજ તેનું 6ઠું એડિશન આવ્યું છે. અભિવ્યક્તિ એક એવો કાર્યક્રમ છે જેમાં ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આવે છે અને તેમની કલાનું પ્રદર્શન કરતા હોય છે, જેમાં સંગીત, નૃત્ય, અભિનય કરીને લોકોને મનોરંજન આપે છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ અટીરા, જ્યાં તારક પટેલ અને તેમની ટીમ દ્વારા એફ્રો ડાન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ નૃત્યની એવી શૈલી છે જેમાં તેના સૂર અને તાલ લોકોને નૃત્ય કરવા માટે પ્રેરણા આપે છે. આ પ્રદર્શન દ્વારા આફ્રિકન લોકનૃત્ય અને તેની સંસ્કૃતિ દર્શાવવામાં આવે છે. હેલો અમદાવાદ, કેમ છો? હું છું પ્રિશા જોશી અને તમે જોઈ રહ્યા છો આજનું ગુજરાત. આજે આપણે આવ્યા છે અભિવ્યક્તિ એડિશન 6માં અને આપણી સાથે છે મિસ્ટર આદિત્ય ઝવેરી અને દિવ્યાંશ શર્મા. અને એ લોકોએ એફ્રો ડાન્સ પરફોર્મ કર્યો છે અભિવ્યક્તિમાં અને આપણે આજે એમનો એક્સપિરિયન્સ જાણીશું કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો અહીંયા પરફોર્મ કરીને અને ઓડિયન્સનો રિવ્યૂ કેવો રહ્યો. સો સર, તમે કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ એને પરફોર્મન્સનો? પરફોર્મન્સનો એક્સપિરિયન્સ તો ઇટ વોઝ અમેઝિંગ ડેફિનેટલી, કારણ કે એટલે એફ્રો બીટ્સ જ એવી છે કે જે તમને પકડી રાખે અને ઇટ બ્રિંગ્સ ઓડિયન્સ ટુગેધર. હવે ઇટ ઇઝ વેરી હાઈ એનર્જી, એટલે હવે એમાં છે ને પછી તમે પોતાની જાતને કંટ્રોલ ના કરી શકો અને એ એનર્જી અમે લોકો આજે જોઈ શક્યા બધામાં અને that was the fun part and they all danced amazingly and સો આખું જે પરફોર્મન્સ હતું એ લોકોએ ડાન્સ બેઝડ હતું અને પછી એમાં મ્યુઝિક એડ થયું અને એ બંનેનું જે અમાલ્ગમેશન હતું એના કારણે આ મજા આવી છે. તો પ્લીઝ યુ ઓલ્સો સે સમથિંગ. સો પહેલી વાત તો લાઈક જે પરફોર્મન્સને લઈને અમે લોકોએ જે અમારું પર્સપેક્ટિવ હતું એ જે પહેલી વખત જે વિઝન આવ્યું હતું અમારે, તો એવું જ અમારું જે આખું એક્ટ હતું એ અમે અહીંયા દેખાડ્યું છે. અને પ્લસ અમુક વસ્તુઓ લાઈક અમારી લાસ્ટમાં ઇમ્પ્રોવાઇઝ પણ થઈ ગઈ, લાઈક પબ્લિક જોઈન કરી ગઈ અમને અને એ સૌથી વધારે સારી વસ્તુ હતી કેમ કે અમને એ જ દેખાડવું હતું અને એ જ અમને લાઈક અમને જોઈતું હતું કે હા, પબ્લિક અમારી સાથે કનેક્ટ થશે તો જ કંઈ મતલબ છે આનું. અને એફ્રો ડાન્સ ઇઝ ઓલ અબાઉટ દેટ કનેક્શન ઓનલી એન્ડ એ જ હતું અમારા વચ્ચેનું કનેક્શન. પણ અમે લોકો લાઈક વી વર જસ્ટ સ્ટ્રેન્જર્સ ફોર લાઈક એક દૂસરે કે લીએ એન્ડ દેન આફ્ટર દેટ એ જ વસ્તુ થઈ કે અમે લોકો ક્યારે આ પ્રોડક્શનમાં જ ઇન્ડલ્સ થતા ગયા અને એકબીજાને જાણતા ગયા અને એ જ વસ્તુ આ બધું ક્રિએટ થયું. તો બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ પણ આ પરફોર્મન્સમાં અને પણ અહીંયા જે હતું એ લાઈક અનઇમેજિનેબલ અને એનર્જી લાઈક ટોપ ઉપર હતી અમારી. Definitely sir, the energy was very good and we enjoyed it thoroughly. અને તમારો જે પરફોર્મન્સ હતું એ તમને કેવું લાગ્યું? રિવ્યૂ કેવો આવ્યો? સારો લાગ્યું? તમે નેક્સ્ટ યર પરફોર્મ કરવા આવશો અહીંયા પાછા with this energy and everything? ડેફિનેટલી વિલ ટ્રાય ટુ બ્રિંગ સમથિંગ એલ્સ નેક્સ્ટ ટાઈમ અને પણ એનર્જી આટલી જ રાખીશું એવો પૂરેપૂરો ટ્રાય રહેશે. સો ઓવરઓલ પરફોર્મન્સમાં લાઈક જે વાઇબ હતી એ બહુ જ ટોપ ઉપર હતી, એ તમે જોઈ જ લીધું અહીંયા. અને પ્લસ લાઈક અમારું મેઇન મોટિવ એ જ હતું કે જે પબ્લિક એન્ડમાં છે ને એ અમારી જોડે કનેક્ટ થઈ જાય અને એ કનેક્ટ થઈ ગયા એટલે અમારું પરફોર્મન્સ ઓલરેડી સક્સેસફુલ છે. તો એવું હતું. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. અમને લોકોને બહુ જ મજા આવી અને અમે ડેફિનેટલી વિશ કરશું કે નેક્સ્ટ યર તમને અહીંયા પાછા આવી જ એનર્જી સાથે જોઈએ અને પાછા વળે અને આ રીતના સારી રીતના વાત કરે. થેન્ક યુ સો મચ. એ માત્ર કલા નહીં પરંતુ અલગ અલગ રાજ્યોના લોકો આવીને તેની કલાકૃતિઓનું પ્રદર્શન કરે છે. આ બધી કલાકૃતિઓ વિભિન્ન વિષયો જેમ કે વિજ્ઞાન, ઇતિહાસ, સંસ્કૃતિથી પ્રેરિત છે. ઓડિયન્સ હું તમને જણાવું, કદાચ તમે તો અભિવ્યક્તિથી પરિચિત નહીં હો, પણ હું અભિવ્યક્તિ જ્યારે શરૂ થયું બરાબર ત્યારનું અભિવ્યક્તિમાં આવું છું. સમય મળે તો દરેક નાટક, દરેક એની
જે આર્ટ છે બરાબર એ બધું જોવાની કોશિશ કરું છું અને દર વર્ષે મને કંઈક નવું જોવા મળે છે અને એવરી ટાઈમ કંઈક નવું જોવા મળે છે અને મેઇન થિંગ ઇઝ કે નવા નવા લોકો સાથે કનેક્ટ થવા મળે છે રાઈટ. આઈ ઇન્ટરેક્ટ વિથ આર્ટિસ્ટ, આઈ મીટ સમવન કે જે મારા કામથી રિલેટેડ હોય અને હા ખૂબ સારું છે એવરી ટાઈમ. અને આ વખતે 2 અઠવાડિયા રાખ્યું એ વસ્તુ મને બહુ જ ગમી. દર વર્ષે જો હવે આવતા વર્ષોમાં 2 અઠવાડિયા જેવો સમય લાંબો એ લોકો રાખે તો એ અમારા બધા માટે અને જે નવા લોકો જે છે જેને પરિચય નથી અભિવ્યક્તિ પર તો એ લોકો માટે ઘણું સારું છે. તો હું એ સજેસ્ટ કરી શકું છું. થેન્ક યુ સો મચ. અને ટ્રીક્સ ક્યાં કેવી રીતે બહાર લાવે, કેવી રીતે બહાર આવી શકે એના વિશે જ આજનું આ સુંદર મજાનું પરફોર્મન્સ આપણે એન્જોય કરવાના છે. સો એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ ઇન એડવાન્સ. સો કેમ છો ગુજરાત? આપણે પાછા અભિવ્યક્તિમાં અને આપણી સાથે છે મિસ્ટર હસન, એ કોટાથી છે અને એમણે અહીંયા એક કઠપુતલીનું એક્ઝિબિશન રાખ્યું છે અને આપણે એની બારેમાં ડિટેલમાં જાણીશું એમની સાથે. સો સર કેમ છો? मज़ा કેવો રહ્યો તમારો એક્ઝિબિશનનો एक्सपीरियंस? बहुत अच्छा रहा. अभिव्यक्ति की जो ऑडियंस है वो काफ़ी डाइवर्स है, तो काफ़ी अलग अलग तरह के लोग हैं. बच्चे बहुत हैं, फैमिली वाले लोग बहुत हैं, तो सबका अलग अलग रिस्पॉन्स है. पर तो आप पहले अभिव्यक्ति में आए हैं कभी किसी एडिशन में या ये पहली बार था? ये पहली बार मैं एक्चुअली अहमदाबाद ही पहली बार आया हूँ. तो मैं अलग अलग जगह पे एग्जीबिशंस करता हूँ इंडिया में, इंडिया के बाहर, पर गुजरात में कभी नहीं किया, तो पहली बार ही आया हूँ. तो आपको गुजरात में पहली बार आके कैसा लगा, कैसा एक्सपीरियंस रहा? वापस आना चाहेंगे? अच्छा रहा एक्सपीरियंस. लोग काफ़ी क्यूरियस हैं. लोग जो आते हैं वो काफ़ी सवाल पूछते हैं, काफ़ी जानना चाहते हैं, तो वो मुझे अच्छा लगा कि लोगों को इंटरेस्ट है. तो सर आपको ये आइडिया कहाँ से आया, मतलब कि कठपुतली ही क्यों? तो मैं राजस्थान से हूँ, तो राजस्थान और गुजरात में भी हमारे कठपुतली का ट्रेडिशन बहुत पुराना है, जहाँ पे कठपुतलियाँ कहानियाँ सुनाती है, कविताएं सुनाती है, समाज के जो इश्यूज़ होते हैं, सामाजिक जो चैलेंजेस होते हैं उनके बारे में बात करती है. तो वो ट्रेडिशन कहीं जाता जा रहा है, खोता जा रहा है धीरे धीरे. तो अगली जनरेशन तक वो उस ट्रेडिशन को कैसे पहुँचाया जाए, तो कठपुतली को अगर रीइंटरप्रेट किया जाए टेक्नोलॉजी के साथ, जिसमें वो टेक्नोलॉजी के साथ कठपुतली चले, तो मुझे लगा कि शायद लोगों के लिए इंटरेस्टिंग होगा. तो सर आपकी टीम में आप अकेले हैं या और कोई है आपके साथ? आइडिएशन को मैं अकेले ही करता हूँ, पर मेरे साथ काफ़ी लोग हैं जिनकी मदद लगती है, जिन लोगों ने आवाज़ दी है कठपुतली को, जिस स्कल्प्टर ने कठपुतली बनाई है, कुछ लोगों ने इलेक्ट्रॉनिक्स किया है, तो काफ़ी सारे लोग लगते हैं. लेकिन मेरे पास कोई परमानेंट टीम नहीं है, बट मैं दोस्त बहुत सारे हैं तो उनके साथ काम करता हूँ. जी. और आप आगे फ्यूचर में कोई ऐसा प्रोजेक्ट ला रहे हैं, और इंडिया में आपने कहाँ कहाँ अभी तक ये एग्जीबिशन कर लिया है? शुरू मैंने किया था बैंगलोर से, फिर मैंने दिल्ली में किए हैं, मुंबई में किए हैं, अपने कलकत्ता में किए हैं, गोवा में रहता हूँ तो वहाँ पे किए हैं, राजस्थान में जयपुर में लास्ट जनवरी में बहुत बड़ा एग्जीबिशन हुआ था जिसमें हमने बेस्ट एग्जीबिशन अवार्ड जीता जयपुर आर्ट वीक में. इसके अलावा मैंने नेदरलैंड्स में, जर्मनी में एग्जीबिशंस किए हैं. कॉन्ग्रेचुलेशन सर फॉर अवार्ड, एंड वी होप कि आप नेक्स्ट टाइम आएँ. आप आना चाहेंगे वापस अभिव्यक्ति में टू शोकेस मोर इंटरेस्टिंग थिंग्स? अगले साल अगर ये लोग बुलाएंगे तो ज़रूर आएंगे. मैं कुछ चीज़ें सोच रहा हूँ जो अब आगे काम करने के लिए. इसके अंदर हमने टेक्नोलॉजी के चैलेंजेस के बारे में बात की, अब मैं मेंटल हेल्थ के बारे में कुछ सोच रहा हूँ बनाने के लिए. तो जब बन जाएगा तब अगर बुलाएंगे अभिव्यक्ति वाले तो फिर से आएंगे. जी सर, बहुत अच्छी बात है, बहुत मज़ा आया आपके इवेंट को देख के, बहुत इंस्पायरिंग है. एंड लोगों को आप ऐसे ही कठपुतली के द्वारा, हमारे कल्चर के द्वारा मोटिवेट करते रहे, नॉलेज देते रहे, और आई होप हम नेक्स्ट ईयर वापस मिलेंगे इसी एंथुजियाज्म के साथ, कुछ नई चीज़ों के साथ ઇન્ટરેસ્ટિંગલી. થેન્ક યુ સો મચ સર. આ હતું અભિવ્યક્તિનું 6ઠું એડિશન, અને આપણે જોયું કે અહીંયા ખાલી ગુજરાત નહીં પણ અલગ અલગ રાજ્યો, અલગ અલગ દેશોના કેટલા સારા કલાકારો આવ્યા અને તેમણે પોતાની કલાનું પ્રદર્શન કર્યું.
આવી જ નવી ખબરો સાથે પાછા મળીએ બહુ જ જલ્દી. હું છું પ્રિશા જોશી, કેમેરા વુમન અફસાન અહેમદ સાથે. જો તમારે પણ કળાનો મેળો એટલે કે અભિવ્યક્તિનો હિસ્સો બનવા માંગતા હો તો 6 ડિસેમ્બર પહેલા જ પહોંચો અટીરા અને ગુજરાત યુનિવર્સિટી. તો આવી જ માહિતીઓ માટે જોતા રહો આજનું ગુજરાત. હું છું કમલેશ સોલંકી. નમસ્કાર.